હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એક વસ્તુ જોઈ, ખાલી ગોઠવણી ના, બીજી વસ્તુ જોયો ફેક્ટોરિયલ. હા, અને ત્રીજી અને મહત્વની વસ્તુ હું ચેપ્ટરનું નામ. બરાબર, શું કામ ચેપ્ટરનું નામ ક્રમચય સંચય પડ્યું. બરાબર, ક્રમચય જોયું, સંચય હજી નહોતું જોયું. બરાબર, ક્રમચયનો મતલબ મેં શું કીધો હતો તો કે ગોઠવણી પણ ક્રમ અનુસાર, ક્રમ મહત્વનો છે. બરાબર, એવું આપણે જુદા જુદા બ્લોક, નાના છોકરાઓના રમવાના બ્લોક થી આપણે જોયું અને ગોઠવ્યું હતું. હજી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બીજું એક ક્રમચયનું આપી દો, પછી આપણે સંચય ચાલુ કરીને બે વચ્ચેનો ડિફરન્સ સમજીએ. બરાબર, કે તમારા ક્લાસમાં માની લો કે 30 છોકરાઓ છે. બરાબર, એ 30 છોકરાઓમાંથી કોઈ પણ 3 છોકરાઓનો નંબર 1 થી 3 માં છે, એ તમને ખબર છે. બરાબર, માની લો કે 3 છોકરાઓના નામ આપણે આપી દઈએ A, B ને C, એટલે કોઈ મનદુખ ન થાય. વળી કોકના નામ આપીશ તો એમ કે લે આનો ક્યાં નંબર આવે, 12 આવે. 3 નામ આપી દીધા A, B અને C, કે આ 3 પેલા 3 નંબરમાં છે મને ખબર છે, પણ કોનો કેટલામો નંબર છે મને ખબર નથી. બરાબર, તો કેટલી શક્યતા થઈ? લાસ્ટ લેક્ચરમાં આપણે આવું જ કર્યું હતું. 3 કલરના બ્લોક કેટલી રીતે ગોઠવી શકાય તો કે 6 રીતે. બરાબર, તો પેલો, બીજો, ત્રીજો નંબર હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. બરાબર, કે 3 નંબર છે તો કેટલી રીતે આવી શકે તો કે A નો પહેલો નંબર, B નો બીજો નંબર, C નો ત્રીજો નંબર, અથવા A પહેલો, C બીજો, B ત્રીજો, B પહેલો, A C, B C A, C A B અને C B A. 6 રીતે આવી શકે આ ત્રણેયનો પહેલો નંબર. બરાબર, તો અહીં જો ક્રમનું મહત્વ થયું. બરાબર, એટલે 6 ગોઠવણી મળી. A પહેલા ક્રમે છે, બીજા ક્રમે છે કે ત્રીજા ક્રમે છે. એ જ રીતે B સામે A પહેલા ક્રમે હોય તો B કેટલામાં ક્રમે છે તો કે અહીંયા A પહેલા ક્રમે જ છે આ બેમાં, પણ અહીંયા B પહેલા ક્રમે છે અને અહીંયા B ત્રીજા ક્રમે છે. મીન્સ ક્રમનું મહત્વ થયું, ક્રમનું ઇમ્પોર્ટન્સ છે. બરાબર, એટલે આપણે આ વસ્તુને શું કીધું હતું કે ક્રમચય, પસંદગી કરવાની પણ ક્રમની મહત્વની રીતે. બરાબર, એટલે એને કહેવાય ક્રમચય. હવે ચેપ્ટરનું બીજું નામ, બીજો પાર્ટ સંચય. બરાબર, એનું ઉદાહરણ જોઈએ. એના આડું પાછા આપણે રમકડા લઈ લઈ, રમકડા વગર ઉધાર નથી. બરાબર, હવે અહીંયા થોડીક વસ્તુ ફેરવી નાખ. ધારી લ્યો કે આ બ્લોક નથી, આ છે ઈ છે ગાડી, કાર. શું છે તો કે કાર. બરાબર, રમકડાની બોલી સાચી નહીં. હવે મારું જ ઉદાહરણ આપું. મારી બેબી અનાયા છે, અનાયાનું હું ટોય શોપમાં લઈ ગયો. બરાબર, રમકડાની દુકાને લઈ ગયો. ત્યાં જઈને એને મેં કીધું કે બેટા મારી પાસે છે ને એક ગાડીના 30 રૂપિયા છે. કેટલા? 30. મારી પાસે 60 રૂપિયા છે. બરાબર, 3 ગાડી નહીં આવે, એને ગાડી લેવી હતી. બરાબર, 3 ગાડી પડી હતી રમકડાની દુકાનમાં. 3 ગાડી મેં કીધું નહીં આવે, મારી પાસે 60 રૂપિયા છે ખાલી, તો તારે 2 ગાડી લેવી તો 2 ગાડી લઈ દો, બાકી કાંઈ. તો એ માની ગઈ કે હા વાંધો નહીં બાબા, કાંઈ વાંધો નહીં, 2 ગાડી મને લઈ દો. તો મારે એને 3 ગાડીમાંથી 2 ગાડી લઈ દેવાની છે. એટલે મેં એને કીધું તારે મન થઈ લઈ લે, મને હું વાંધો. 3 એના 30 રૂપિયા જતા, આના 30, આના 30, આના 30. એકના 50 તો એમ કીધું આ નથી લેવાની. બરાબર, 30 વાળી લઈ લે. પણ 3 એના 30 રૂપિયા જતા, આને 30 રૂપિયા, આને 30 રૂપિયા, આને 30 રૂપિયા. મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા, મોજ કર, તારે જે 2 ગાડી લેવી લઈ લે. શેમાંથી તો કે આ 3 માંથી. 3 ગાડી છે, લીલી, પીળી અને લાલ, એમાંથી એને 2 ગાડી લેવાની છે. કેટલી રીતે લઈ શકે? બરાબર, અને પેલા આપણે વસ્તુ હતી અલગ વસ્તુ હતી. આની પેલા વસ્તુ હતી કે મારે આ 3 વસ્તુને 3 જગ્યાએ ગોઠવવાની હતી, કે આ 3 બ્લોકને 3 ડીશમાં ગોઠવવાના હતા. એટલે કેટલી રીતે ગોઠવાતા હતા તો કે 6 રીતે. હવે અહીંયા વસ્તુ ફરી ગઈ, અહીંયાથી ગઈ ગાડી, અને મારે શું કરવાનું છે તો કે એને દુકાનમાંથી 3 માંથી 2 ગાડી લઈ દેવાની છે. તો એ 2 ગાડી, 3 ગાડીમાંથી 2 ગાડી કેટલી રીતે લઈ શકે જોઈએ. મારી પાસે 3 ગાડી છે. કઈ કઈ? ગ્રીન, યેલો, રેડ. એમાંથી મારે એને 2 ગાડી લઈ દેવાની છે. એનો 2 ગાડી લઈ દઉં, ગ્રીન ને યેલો લઈ દઉં, ગ્રીન ને રેડ લઈ દઉં, અને કા યેલો ને રેડ લઈ દઉં. તો કેટલી રીતે લઈ શકો? 3 રીતે. બરાબર, હવે કોઈ એમ કે સર ગ્રીન ને યેલો નહીં, એને યેલો ને ગ્રીન લીધી છે. 2 ગાડી લીધી, એનું થેલીમાં નાખીને ઘરે લઈ જાવ. તો મેં યેલો ને ગ્રીન લીધી હોય,
કે ગ્રીન ને યેલો લીધી હોય, કઈ ફેર પડે? તો કે નો પડે. મીન્સ આ બે વસ્તુ એક જ થઈ. ઈ જ રીતે ગ્રીન ને રેડ લીધી હોય કે રેડ ને ગ્રીન લીધી હોય, કાંઈ ફેર નો પડે. યેલો ને રેડ લીધી હોય કે રેડ ને યેલો લીધી હોય, કાંઈ ફેર પડે નહીં. બે વસ્તુ કેવી થાય? સરખી. તો 3 ગાડીમાંથી મારે એને 2 ગાડી લઈ દેવી હોય, એમાં કોઈ ક્રમનું મહત્વ છે નહીં. બરાબર? 3 માંથી 2 ગાડી 3 જ રીતે લઈ શકે. કા આ 2 ગાડી લઈએ, કા આ 2 ગાડી લઈએ. બરાબર? પેલા કઈ લીધી હતી? કા આ 2 ગાડી લઈએ. બરાબર? પછી એક વાર કા ગ્રીન ને યેલો લઈએ, કા ગ્રીન ને રેડ લઈએ, કા રેડ ને યેલો લઈએ. બરાબર? એ 3 માંથી 2 ગાડી 3 રીતે લઈ શકાય. તો આમાં ક્રમનું કે મહત્વ આવ્યું નહીં. ગ્રીન ને યેલો લઈએ કે યેલો ને ગ્રીન લઈએ, બે વસ્તુ એક જ થઈ. ખાલી શું આવ્યું? પસંદગી. એટલે આને કહેવાય સંચય. શું કહેવાય? તો કે સંચય, કે જેમાં ક્રમનું કાંઈ પણ મહત્વ નથી. અને ક્રમનું મહત્વ જે આપણે પેલાના લેક્ચરમાં ભણ્યા હતા, ક્રમ છે કે એમાં ક્રમનું મહત્વ છે. બરાબર? એમાં કેવું સર, આમાં તો તમે 3 માંથી 2 વસ્તુ લેવાની કીધી, ઓમાં તો 3 ગોઠવતા હતા, તો 3 માંથી એમાંય કદાચ 2 જ લેવાનું હોય તો એમાંય ફેર પડે? તો નો પડે. એ જોઈ માની લો તમારી પાસે 3 સંખ્યા છે, 3 અંક છે, સોરી સંખ્યા નહીં, 3 અંક છે, 1 2 અને 3. એમાંથી મારે 2 અંકની સંખ્યા બનાવી છે. કેટલા અંકની? 2 અંકની. બરાબર? તો 2 અંકની કેટલી સંખ્યા બને? તો કે કાંઈ એકડો ને બગડો લ્યો, કાંઈ એકડો ને તગડો લ્યો, અને કા બગડો ને તગડો લ્યો. બરાબર? તો આ 3 માંથી હું 2 લઉં તો આ રીતે લઈ શકાય. હવે કેવી રીતે લઈ શકાય? હા, કારણ કે 12 અને 21 એ સંખ્યા અલગ થઈ. જ્યારે અહીંયા ગ્રીન યેલો ને યેલો ગ્રીન બે કેવા થતા હતા? તો કે સરખા. ત્યારે અહીંયા આ બે કેવા થાય? અલગ. 12 21 13 31 અને 23 32. તો આ 3 અંકમાંથી 2 અંક પુનરાવર્તન સિવાય. તો અત્યારે એક વસ્તુ આપણે સ્પેસિફાઈ કરી દઈએ, પુનરાવર્તન સહિત હોય તો શું કરવું પછી આપણે જોશું કે કોઈ એક અંક 2 વાર ન આવવો જોઈએ. બરાબર? મીન્સ 11 22 અને 33 આ 3 માંથી એક સંખ્યા લેવાની નથી. કોઈ એક અંક 2 વાર આવવો જોઈએ નહીં. બરાબર? તો આટલી સંખ્યા બની. તો કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 5 6 સંખ્યા થઈ. બરાબર? કોઈ પણ જાતની ફોર્મ્યુલાની જરૂર નથી. ઓની જેમ જ વસ્તુ કેટલી? 3. પણ વા કેટલી જગ્યા હતી? તો કે 3. જ્યારે અહીંયા કેટલી જગ્યા છે? 2. હું 2 જ ખાના દોરીશ કારણ કે મારી પાસે 2 જ જગ્યા છે. બરાબર? તો 2 જગ્યા છે. પેલી જગ્યામાં મારી પાસે 3 ઓપ્શન, 1 2 કા 3. 3 માંથી ગમે એકને મૂકી શકું. તો મારી પાસે પેલી જગ્યા માટે કેટલી શક્યતા? તો કે 3 શક્યતા. 3 ઓપ્શન છે મારી પાસે. હવે જે એક સંખ્યા પેલામાં આવી ગઈ, પેલામાં કઈ એકડો આવ્યો, કા બગડો આવ્યો, ને કા તગડો આવ્યો, તો પાછળ કેટલી શક્યતા વધશે? તો કે આ એકડો આવ્યો હોય તો 2, બગડો આવ્યો હોય તો 2, તગડો આવ્યો હોય તો 2. શક્યતા 2 વધે. નિશાએ 2 શક્યતા. તો કેટલી શક્યતા થઈ? તો કે 6. બરાબર? તો અહીંયા 6 જવાબ આવે અને અહીંયા 3 આવે. તો આ બે વચ્ચેનો ડિફરન્સ કે કોને ક્રમચય કહેવાય અને કોને સંચય. હજી આપણે ચેપ્ટરનું નામ જ ભણી લો. બરાબર? ચેપ્ટર કોઈ પણ વસ્તુ ભણવું હોય તો ઈ તો તમને ખબર હોવી જોઈએ કે આ તમને કામ શું આવવાની છે અથવા કેવા શું માંગે છે. બરાબર? 10મા ધોરણમાં બધે ભણી લીધું sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર 1. આમાંથી કેટલાને ખબર છે sin વર્ગ θ વત્તા cos વર્ગ θ શું કામ એક જ થાય? કારણ શું? અથવા sin 45 1/√2 શું કામ? ઈ બધું તો ઠીક. સૌથી પહેલા બધાને ઈ ખબર હોવી જોઈએ કે આપણે જે 6 નામ આપ્યા ઈ 6 નામ હું કામ sin cos tan sec cosec અને cot છે. આ વસ્તુ ખબર છે? નો ખબર હોય તો આપણે પછી આગળ જે ત્રિકોણમિતિ મળશે ત્યારે હું ભણાવીશ કે હું કામ એને sin કહેવાય, હું કામ એને cos કહેવાય. cos નું આખું નામ cosine છે. બરાબર? ઈ જ ખબર નથી. ચેપ્ટર આખું ત્રિકોણમિતિ ભણી લીધા, નામ હું કામ પડ્યા ઈ ખબર છે? ગુજ્જો મળશે. એનું કારણ છે શું કામ ઈ નામ પડ્યા. ઈ જ રીતે આ ચેપ્ટરનું હું કામ આ ચેપ્ટરનું નામ ક્રમચય સંચય. બરાબર? એનું આ કારણ રહ્યું. ક્રમચય ક્રમનું મહત્વ છે, શક્યતા ફરી જાય. સંચય ક્રમનું મહત્વ નથી, તોય શક્યતા ફરી ગઈ. એટલે આ ચેપ્ટરને કીધું ક્રમચય અને સંચય. રેડી? આ સિવાય હજી મેં એક વસ્તુ બીજી ભણાવી હતી, ફેક્ટોરિયલ. બરાબર? એનું કામ એ ચેપ્ટરમાં આગળ જતા ઘણું આવશે. 7.2 7.3 માં 7.1 માં તો એટલું બધું કઈ કામ નથી. 7.1 તો બહુ હેલું છે.
અને જો હવે કદાચ ચોપડીમાં તમે જોશો તો આપણે જેટલા ઉદાહરણ કર્યા ને પછી તમે ઘણું એમાંથી જાતે કરી શકશો. બરાબર, મેથ્સમાં જેટલા સમ તમે જાતે કરી શકો. બરાબર, ચોપડીમાંથી જોઈને સ્ટ્રાઇક તમને થઈ ગયા, પહેલું સ્ટેપ સ્ટ્રાઇક થઈ ગયું એટલે તમારું 50% સમ થઈ ગયું. બરાબર, હું ચોપડીના બધા સમય કરાવું, તમે હાથે કોપી મારી લ્યો તો મેથ્સ કોઈ દી આવડે નહીં. મેથ્સ તો જ આવડે જો હું એક ટાઈપનો દાખલો કરાવું, એ ટાઈપનો પછી બીજો ગમે દાખલો તમને જાતે કરવા આપું અને તમે જાતે કરી લ્યો તો તમને મેથ્સ આવડે. બરાબર, તો આ શોર્ટકટ એક ડાઉનલોડ કરી લેજો, એમાંથી અમુક દાખલા હું કરાવીશ, અમુક દાખલા તમારે જાતે કરવાના છે. તમને આવડ્યું કે નહીં તમને ખબર પડવી જોઈએ. હવે બીજી વસ્તુ લઈ, બે ઉદાહરણ લઈ. બરાબર, હવે આપણે પેલા કમચી ઉપર થોડો ભાર દઈશું, સંચિત પછી કરશું. બરાબર, હા, તમારો મોબાઈલ હોય. બરાબર, મારા પાસે મોબાઈલ નથી કેમ કે મારે રેકોર્ડિંગ થાય છે. માની લો કે અમારો મોબાઈલ બીજો છે, આ મોબાઈલમાં પાસવર્ડ આવે. બરાબર, મોસ્ટલી હવે બધા પાસવર્ડ રાખતા જોઈએ. તો જનરલી તો હવે તો ઘણા ટાઈપના પાસવર્ડ આવે, ફેસ રેકોગ્નિશનનો પાસવર્ડ આવે છે, પેટર્ન વાળો પાસવર્ડ આવે છે. બરાબર, પણ અમુક મોબાઈલમાં, જૂના મોબાઈલમાં હું 4 આંકડાનો પાસવર્ડ આવતો, 4 આંકડાનો પાસવર્ડ હોય તો મોબાઈલ ખુલે, બાકી મોબાઈલ ખુલે નહીં. બરાબર, તો 4 આંકડાનો પાસવર્ડ છે. કેટલા આંકડાનો? 4 આંકડાનો. હવે તમારું કીપેડ જુઓ. બરાબર, તો કીપેડમાં આંકડા જુઓ તો કેટલા આંક હોય? તો કે 9 હોય ને? 9 હોય, 10 હોય. બરાબર, કેટલા હોય? તો કે 10. કઈ રીતે? તો કે 0 સાદું કીપેડ હોય, પછી A to Z વાળું નથી જોવાનું આપણે. હા, 0 1 2 3 4 5 6 7 8 અને 9. કુલ કેટલા અંક થયા? તો કે 10. 0 થી 9 એટલે તમારી પાસે 10 અંક અવેલેબલ છે. પાસવર્ડ કેવડો છે? 4 આંકડાનો. માની લો કે તમારો મોબાઈલ તમારા ફ્રેન્ડના હાથમાં આવી ગયો, તમે રાખ્યો છે પાસવર્ડ, તો એને અહીંયા સાચો પાસવર્ડ મૂકવો હોય તો કેટલી વાર ટ્રાય કરે ત્યારે સાચો પાસવર્ડ મળે. બરાબર, જોજો આ ચેપ્ટર ઉપરથી આપણે આગળ સંભાવનામાં જવાનું છે. બરાબર, આ ઉદાહરણ હારે જોઈ લઈએ કે સંભાવનાની રીતે જોઈ લઈએ, ક્રમચય સંચયની રીતે જોઈ લઈએ. બરાબર, તો કે પહેલા ક્રમચય સંચય સંભાવનાની રીતે, સંભાવના તમે 10મા ધોરણમાં ભણ્યા તો સંભાવના શું હતું? તો કે સંભાવના એટલે તો કે ફેવરેબલ આઉટકમ છેદમાં ટોટલ આઉટકમ. કેટલી રીતે ટૂંકમાં સાચો પ્રયાસ, સાચા કુલ કેટલી રીતે પ્રયાસ થઈ શકે છેદમાં આવે. તો આપણે અહીંયા શું ગોતવાની છે? કુલ પ્રયાસ. તો કે 4 અંકનો પાસવર્ડ કેટલી રીતે બની શકે? હવે જો લાસ્ટ લેક્ચરનું ઉદાહરણ યાદ કરો. લાસ્ટ લેક્ચરના ઉદાહરણમાં આપણે શું કીધું હતું? તો કે મારી પાસે 3 જગ્યા અને 3 બ્લોક. બરાબર, મારી પાસે 3 બ્લોક હતા અને 3 જગ્યા હતી. તો મેં કેટલી રીતે ગોઠવ્યું હતું કે પહેલામાં ગ્રીન એ આવી શકે, રેડ એ આવી શકે અને યેલો એ આવી શકે. એટલે પહેલામાં કેટલી શક્યતા હતી? 3 શક્યતા હતી. બરાબર, માની લો કે પહેલામાં ગ્રીન આવી ગયો તો અહીંયા કેટલી શક્યતા આવી હતી? તો કે 2 અને અહીંયા 1. એટલે કુલ શક્યતા કેટલી થઈ? 6. 3 જગ્યા 3 બ્લોક, એના માટે 6 શક્યતા. પણ અહીંયા વસ્તુ ફરી ગઈ. કેટલા અંકનો પાસવર્ડ? 4 અંકનો. શક્યતા કેટલી? 1 2 3 4 થી લઈને 10. 10 શક્યતા. તો અહીંયા પહેલો અંક કેટલી રીતે આવી શકે? તો કે 10 માંથી ગમે એક આવી શકે. તો કે 10 રીત. બીજામાં? તો કે બીજામાં 10 રીત. લે સર, વાત એક ઘટી ગઈ હતી, અહીંયા એક કાનો ઘટી. તો વાને અહીંયા વચ્ચેનો ઉદાહરણ ફેર સમજો. અહીંયા મેં જો અહીંયા પેલામાં ગ્રીન રાખી દીધું હોય તો પાછું બીજામાં ગ્રીન આવે? તો કે નો આવે. અહીંયા મારે આ બેમાંથી એક જ મૂકવું પડે. મીન્સ એકને એક વસ્તુ હું 2 વાર લઈ શકું નહીં. મીન્સ એકને એક વસ્તુનું પુનરાવર્તન શક્ય નથી. એટલે ઈ જે ઉદાહરણ ભણ્યા હતા ને, એ ઉદાહરણને કહેવાય પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સિવાય. બરાબર, જ્યારે અહીંયા પાસવર્ડ ઘણી રાખે 5 5 5 5 8 8 8 8. બરાબર, અથવા 9 9 9 9. મીન્સ એકને એક અંક પાછો આવી શકે. તો અહીંયા પાછી કેટલી શક્યતા? તો કે 10 શક્યતા. બરાબર, કે 0 થી 9 માંથી ગમે એ અંક પાછો મૂકી શકો. તો અહીં 10 શક્યતા. અહીંયા 10 શક્યતા. અહીંયા 10 શક્યતા. અહીંયા બધામાં 10 10 શક્યતા હશે, કારણ કે કોઈ પણ અંક તમે ગમે એટલી વાર લઈ શકો. બરાબર, આવો પાસવર્ડ કોઈ રાખવાનો નાનો પડે 3 3 3 3 6 હાલે, અગડો 3 વાર લીધો. અથવા કોઈ આવો પાસવર્ડ રાખે 2 2 2 2 હાલે. જનરલી કોઈ રાખતા ન હોય. બરાબર,
પણ આપણે રાખી શકીએ. એટલે મીન્સ બધી જગ્યા માટે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી ચારેય જગ્યા માટે તમારી પાસે કેટલી પોસિબિલિટી છે? તો કે 10 10 10 10. તો કેટલી શક્યતા? તો કે 10⁴ બરાબર, 10⁴. 10,000 રીતે તમે 4 અંકનો પાસવર્ડ રાખી શકો. તો તમારો મિત્ર તમારો પાસવર્ડ વાળો મોબાઈલ ઓપન કરી શકે કે નહીં એની સંભાવના. તો કે સાચો પાસવર્ડ તો એક જ હોય. માની લો કે આવો પાસવર્ડ રાખ્યો 73889 આ નાખે તો જ તમારો મોબાઈલ ખુલે. મીન્સ ફેવરેબલ આઉટકમ. બરાબર, કેટલા થયા? તો કે 1 અને કુલ તો કે 10,000. તો તમારો મોબાઈલ ખુલે એની સંભાવના થઈ 1/10,000. આ ચેપ્ટર થઈ ગયું સંભાવના. અત્યારે આપણે આટલું ભણવાનું નથી. અત્યારે આપણે શું ભણવાનું છે? તો કે આ કેટલી રીતે પાસવર્ડ બને. તો કે આટલી રીતે પાસવર્ડ બને. પણ ક્યારે? એકને એક અંક આપણે 2 વાર લઈ શકીએ એમ હોય ત્યારે. બરાબર, એટલે એને કહેવાય પુનરાવર્તન સહિત. એને કહેવાય પુનરાવર્તન સહિત. બરાબર. હવે તમને તમારા ફ્રેન્ડ ઉપર થોડીક દયા આવી. બરાબર, કે હાલ મેં હું તને હિન્ટ આપી દઉં કે ભાઈ મારા પાસવર્ડમાં કોઈ પણ અંક બીજી વાર આવતો નથી. મીન્સ તમે જે અંક લીધો કેટલી વાર આવે છે? એક જ વાર. મીન્સ 4 માંથી ગમે એક જગ્યાએ પાંચડો આવી ગયો તો પાછો બીજે પાંચડો આવશે નહીં. એવી તમે એને હિન્ટ આપી કે ભાઈ તું હાલ તમારો મોબાઈલ ખોલવો હોય ને તો હું તને એક હિન્ટ આપું કે મારા પાસવર્ડમાં એકને એક અંક બીજી વાર આવશે નહીં. બરાબર, પેલો પાંચડો લઈ લીધો તો આગળ ક્યાંય આવશે નહીં. બીજી જગ્યાએ છગડો લઈ લીધો તો આગળ ક્યાંય આવશે નહીં. આગળ કે પાછળ ગમે નહીં આવશે નહીં. બધો અંક કોઈ પણ અંક તમે કેટલી વાર લઈ શકશો? એક જ વાર. જેવું આપણે અહીંયા હતું એવું એક બ્લોક એક જગ્યાએ મૂકી દીધો બીજી જગ્યાએ મૂકી શકાય નહીં. એવી તમે એને હિન્ટ આપી દીધી તો કેટલા કેસ બને? એને કહેવાય પુનરાવર્તન સિવાય. મીન્સ અંકનું પુનરાવર્તન માન્ય નથી એવી આપણે હિન્ટ આપી દીધી. બરાબર, તો અહીંયા કેટલી શક્યતા? તો કે 10 માંથી ગમે એમ 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો થી લઈને 9 સુધી ગમે મૂકો એટલે કેટલી શક્યતા? 10. હવે એને ખબર છે કે એક અંક અહીંયા આવી ગયો, માની લો કે અહીંયા 2 આવી ગયો તો આ 3 માંથી એક જગ્યાએ બગડો આવશે નહીં. અહીંયા પાંચડો આવી ગયો તો અહીંયા એક પાંચડો આવશે નહીં. તો અહીંયા કેટલી શક્યતા? તો કે 9. જે અંક અહીંયા આવી ગયો ઈ પાછો અહીંયા આવતો નથી એટલે અહીંયા 10. અહીંયા કેટલી શક્યતા? તો કે 9. અહીંયા 9, અહીંયા 9, 10 નહીં કેટલી? 8. શું કામ 8? તો કે જે બે અંક અહીંયા આવી ગયા, માની લો કે અહીંયા તગડો અને પાંચડો આવી ગયા, અહીંયા ક્યાંય તગડો કે પાંચડો આવશે નહીં. મીન્સ કેટલા અંકો આવી ગયા આમાંથી? તો કે 2. 3 ને 5 આવી ગયા તો પાછળ કેટલા વધે? 8. હવે અહીંયા 3 અંકો આવી ગયા, માની લો કે અહીંયા હાથડો મૂકી દીધો. બરાબર, તો અહીંયા પાછો હાથડો આવે નહીં. મીન્સ 3 ગયો, 5 ગયો, 7 ગયો તો પાછળ કેટલી શક્યતા આવી હતી? તો કે 7. બરાબર, તો પાસવર્ડ આટલી રીતે બને. કેટલી રીતે? તો કે 10 × 9 × 8 × 7. બરાબર, કેટલા થાય? તો કે 8 × 9 = 72. બરાબર, 72 × 7 એટલે 49 એટલે 504 × 10 5040 થાય. બરાબર, 7 × 56 56 504 × 10 5040 રીતે તમારો પાસવર્ડ બને. ક્યારે? પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સહિત 10,000. પુનરાવર્તન સિવાય 5040 સીધા અડધાથી અડધામાં થોડા વધારે. બરાબર, તો આટલી રીતે તમારો પાસવર્ડ બની શકે. ઓકે, વિચારો મોબાઈલ હાથમાં લીધો ને તમારો પાસવર્ડ આટલી રીતે બની શકે. હવે વિચારો બરાબર કે આટલી રીતે તમારો પાસવર્ડ બની શકે. હવે 4 અંકની બદલે 5 અંક આપે તો અહીંયાથી જે 10 ની 5 ઘાત અને આ એક છગડો હજી વધારે ગુણાકારમાં આવી જાય. છગડા 5040 6 વડે ગુણો એટલે 6240 શક્યતા થઈ ગઈ. એક અંક વધી ગયો કે ભાઈ આ પાસવર્ડ તમને કેટલા આંકડાની છૂટ આપી? 5 આંકડાની. તો જે 5040 હતા બરાબર એની બદલે હજી ગુણ્યા 6 કરો એટલે 5 × 30,000 ને બીજા 240 એટલે 30,240 શક્યતા થઈ ગઈ. એક અંક વધવાથી આટલો ફેર પડે. રેડી? ચાલો, અત્યાર સુધી જેટલું પણ ભણ્યા બરાબર મોસ્ટલી જે ચેપ્ટરનો હાર્દ હતો, ચેપ્ટરના જે મેઇન પોઈન્ટ હતા ને એ આપણે અત્યારે લઈ લીધા.
બરાબર. તમને એમ થાય કે તમે રમત જ કીધી રમત, પણ આ ચેપ્ટર જ આખું રમત વાળું છે. બરાબર. રમત વાળા જ બધા પ્રશ્ન આવવાના છે. તમને બહુ સહેલી રીતે સમજાઈ જાય. પેલું સ્વાધ્યાય 7.1 બરાબર. એક રિક્વેસ્ટ છે કે બોર્ડની વેબસાઈટ ઉપરથી તમે ખાલી ટેક્સ્ટ બુક ડાઉનલોડ કરી લેજો. બરાબર. બાકી હું તમને જે સ્વાધ્યાય કરાવીશ એની પીડીએફ મોકલતો જઈશ. ખાલી પ્રશ્નની સોલ્યુશન તો હું અહીંયા લખીશ, અમુક જાતે તમને ગણવા આપીશ, તો જ તમને કોન્ફિડન્સ આવશે તમારાથી થાય છે કે નહીં. બરાબર. હવે જે આપણે ઉદાહરણ જોઈએ ને અત્યાર સુધી જેટલા ઉદાહરણ જોઈએ ને એવા જ દાખલા છે. બરાબર. એના કરતા થોડા ખેલા. તમને એમ થાય કોઈ હોય આજ તમે આખું ભણાવી દીધું. જોઈએ પહેલો દાખલો 7.1 નો પહેલો દાખલો. 3 અંકની 1 2 3 4 અને 5 અંકની મદદથી કેટલી સંખ્યા બને? પહેલો ઓપ્શન પુનરાવર્તન સહિત, બીજો ઓપ્શન પુનરાવર્તન સિવાય. જો પ્રશ્ન સમજો. 7.1 પછી ફેક્ટોરિયલ તો કે પિક્ચર માટે લેવો. લાસ્ટ ટાઈમ મેં તમને ફેક્ટોરિયલ સમજાવ્યું હતું એ હજી આગળ આવશે. અત્યારે તો આપણે ખાલી ઓલી જે ખાનાવાળી રીત શીખી ને ઈ જ આવશે. બરાબર. શું છે પ્રશ્ન? પાછો એકવાર માં જોવો પડશે. 1 2 3 4 અને 5 ની મદદથી 3 અંકની સંખ્યા. સમજો પ્રશ્ન. 1 2 3 4 અને 5 આની અંકની મદદથી મારે કેટલા અંકની સંખ્યા બનાવવાની છે? તો કે 3 અંકની સંખ્યા. 3 અંકની સંખ્યા બનાવવાની છે. એમાં પેલું પુનરાવર્તન સહિત. બરાબર. કેટલા અંકની સંખ્યા? 3 અંકની. મીન્સ મારી પાસે 3 જગ્યા છે. બરાબર. પ્રશ્ન ઓલા બ્લોક જેવો જ છે. બરાબર. એના કરતા એમાં આપણે થોડો ફેરફાર કરી લઈએ. જો આ 5 બ્લોક, આ 5 બ્લોક અલગ અલગ કલરના છે. બરાબર. આ 1 2 3 4 5 અંક છે. એને કેટલા અંકની સંખ્યા બનાવવાની? 3 અંકની. મીન્સ આ 5 બ્લોકને મારે 3 ડીશમાં ગોઠવવાના છે. કેટલી ડીશમાં ગોઠવવાના છે? 3 ડીશમાં. એવો પ્રશ્ન થઈ ગયો. બરાબર. તો આ 5 બ્લોક પુનરાવર્તન સહિતમાં થોડીક ઘણી થાય આમાં, આપણે સમજી લઈએ, ધારી લઈએ. 5 બ્લોક 3 જણાને પીરસવાના છે. બરાબર. 3 ડીશમાં નાખવાના છે. પણ શરત એ છે કે એક ને એક બ્લોક બધી જઈ શકશે. અહીં જઈ શકે, અહીં જઈ શકે, અહીં જઈ શકે. મીન્સ પહેલા મૂકીને પાછો લઈ લેવાનો, બીજા મૂકીને પાછો લઈ લેવાનો, ત્રીજા મૂકીને પાછો લઈ લેવાનો. બરાબર. ઈ રીતે કરવાનું છે. તો આયા તો 5 માં ગમે જાય. બરાબર. ઈ જ રીતે આયા જો 3 અંકની સંખ્યા. પહેલી જગ્યા, બીજી જગ્યા, ત્રીજી જગ્યા. બરાબર. 100 દશક એકમ 3 અંકની સંખ્યા બને. હવે મારી પાસે ઓપ્શન કેટલા છે? 1 2 3 4 ને 5. પુનરાવર્તન સહિત છે. તો પહેલી જગ્યા માટે મારી પાસે કેટલા ઓપ્શન અવેલેબલ? બીજી જગ્યા માટે તો કે બીજી જગ્યા માટે 5, કારણ કે મને એમ કીધું પુનરાવર્તન સહિત એટલે આવી સંખ્યા હાલે 444, 442, 553, 555. બરાબર. આવી ગમે એ સંખ્યા હાલે પુનરાવર્તન સહિત છે. બરાબર. એટલે જે અંક એકવાર આવી ગયો એને હું બીજી વાર લઈ શકું. તો અહીંયા 1 શક્યતા, અહીંયા 5 શક્યતા, તો અહીંયા કેટલી શક્યતા? તો કે અહીંયા 5 જ શક્યતા. 5 માંથી ગમે એ હું પાછો લઈ શકું એમ છું. બરાબર. અહીંયા કેટલી શક્યતા? અહીંયા 5 શક્યતા. એક મેં કહ્યું તમને મન થાય એટલી વાર લ્યો. બરાબર. એટલે 5 5 5 તો કુલ કેટલી શક્યતા થઈ? 125. બરાબર. પુનરાવર્તન સહિત માટે. હવે બીજો ઓપ્શન પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સિવાય મીન્સ એક જે અંક એકવાર આવી ગયો એને તમારે બીજી વાર નથી લેવાનો. બરાબર. ઓલા પાસવર્ડમાં મેં તમને કેવા સમજાવ્યું તો તમે તમારા ફ્રેન્ડને હિન્ટ આપી એ રીતે કે એક અંક એકવાર આવી ગયો હોય એને મારે બીજી વાર લેવાનો થતો નથી. બરાબર. તો પેલા ખાનામાં કેટલી શક્યતા? તો કે પેલા ખાનામાં તો 5 જ શક્યતા. 5 માંથી ગમે યાર. પણ જે અંક અહીંયા આવી ગયો એ અંક આ બે માંથી એકી જગ્યાએ આવશે નહીં. માની લો કે અહીંયા ચોગડો આવી ગયો તો અહીંયા કઈ ચોગડો આવે નહીં. બરાબર. તો એક અંક આવી ગયો અહીંયા નો આવે તો અહીંયા 5 શક્યતા. તો અહીંયા કેટલી શક્યતા? તો કે એક હોય ગઈ. 5 માંથી એક ઓછી થઈ ગઈ. એક ઓછી થઈ ગઈ તો કેટલી શક્યતા? 4. બરાબર. હવે બે અંક આવી ગયા. માની લો કે અહીંયા તગડો આવ્યો અને અહીંયા બગડો આવ્યો. અહીંયા તગડો આવ્યો અને અહીંયા બગડો આવ્યો. મેં 3 ને 2 વયા ગયા. તો હવે અહીંયા કેટલી શક્યતા? તો અહીંયા 3 શક્યતા. તો કુલ કેટલી સંખ્યા બની શકે? તો કે 5 24 20 13 ને 60.
60 રીતે તમે 3 અંકની સંખ્યા બનાવી શકો with the help of this 5 digits. આ 5 અંકની મદદથી તમે 60 સંખ્યા 3 અંકની બનાવી શકો. બરાબર. આ જ પ્રશ્નમાં આપણે હજી થોડુંક એક્સટેન્શન કરીએ. ટેક્સ્ટ બુકમાં નથી, આપણે આપણી રીતે એક્સ્ટ્રા. કેટલા અંકની સંખ્યા હતી? 3 અંકની. આપણે એ ખાલી ફેરવી નાખીએ. 5 અંકની કરી નાખીએ. 5 અંકની સંખ્યા. બરાબર. એમાં પાછા બે કેસ. પુનરાવર્તન સહિત પુનરાવર્તન પુનરાવર્તન સહિત પુનરાવર્તન સિવાય. તમારી પાસે કેટલા અંકો અવેલેબલ છે? 5. બરાબર. તો અહીંયા કેટલી શક્યતા? તો 5 શક્યતા. અહીંયા 5 ની 5 પુનરાવર્તન સહિત. પુનરાવર્તન સહિત એટલે એક ને એક તમે ગમે એટલી વાર લઈ શકો. બરાબર. અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5, અહીંયા 5. બરાબર. એટલે કેટલી થઈ? 5 ની 5 ઘાત કેટલી થઈ? 3125. રેડી? બીજો ઓપ્શન પુનરાવર્તન સિવાય મીન્સ જે અંક એકવાર આવી ગયો હોય એ બીજી વાર આવે નહીં. હવે એમાં આપણું આ કામ આવશે 5 બ્લોક. જે એકવાર આવી ગયો હોય એ બીજી વાર આવે નહીં. બરાબર. અહીંયા બ્લુ આવી ગયો, અહીંયા કે બ્લુ આવે નહીં. તો પેલા ખાના માટે તમારી પાસે કેટલી શક્યતા? તો કે 1 2 3 4 ને 5. પેલા માટે 5 શક્યતા. એ જ રીતે અહીંયા 5 અંક 1 2 તગડો ચોકડો ને પાછળ મીન્સ અહીંયા કેટલી શક્યતા? તો કે 5. હવે જે અંક અહીંયા આવી ગયો હોય પછી ભલે 1 આવ્યો હોય તોય ભલે, 2 આવ્યો હોય તોય ભલે, 3 આવ્યો હોય તોય ભલે, 4 આવ્યો હોય તોય ભલે ને 5 આવ્યો હોય તોય ભલે, જે એક આવી ગયો ઈ પાછો આવી શકે નહીં. બરાબર. એટલે અહીંયા એક શક્યતા ઓછી થઈ જાય હોય ના કરતા. 4 બે અંક આવ્યા ઈ એક અહીંયા નો આવે એટલે પાછી એક ઓછી થઈ. 3 2 1 5 24 20 30 60 ગુણ્યા 2 120. રેડી? બરાબર. હવે આ યાદ કરો. લાસ્ટ લેક્ચરમાં આપણે કર્યું અને શું કહેવાય? 5 ફેક્ટોરિયલ. બરાબર. પછી ઓલું આમાં કર્યું ને, હું એવો અહેસાસ કરું છું કે તમે બધા અહીંયા બેઠા બરાબર. એકલા એકલા ભણવામાં મજા નથી આવતી, પણ હવે અત્યારે ફરજિયાત છે, કઈ થઈ શકે એમ નથી. પણ એવું ધારી લો, મેથ્સ વાળાને બધું ધારતા આવડે કે મારી સામે 50 છોકરાઓ બેઠા છે, 40 છોકરાઓ બેઠા છે, 30 છોકરાઓ બેઠા છે. બરાબર. થોડાક તો બેઠા છે, જેટલા બેઠા એટલા એવું ધારી લો. એટલે આમ કઈ ક્વેશ્ચન પૂછીશ, ક્યાંક ખોટી એક્શન કરીશ. બરાબર. એકલા એકલા ભણવાનો બહુ કંટાળો આવે યાર. તો 5 ફેક્ટોરિયલ એટલે 120. 120 રીતે આપણે બનાવી શકીએ. બરાબર. અને કહેવાય 5 ફેક્ટોરિયલ. જો અત્યાર સુધી જેટલા દાખલા કર્યા ક્યાંય આપણે ફોર્મ્યુલા વાપરી નથી. પણ ફોર્મ્યુલા નથી એવું નથી, છે ખરા. એ પછીના લેક્ચરમાં કહીશ. અત્યારે આપણે ફોર્મ્યુલા વગર કરી, કારણ કે મેથ્સ થી બધે ભાગ પડે તો એક જ કારણથી ફોર્મ્યુલા. બરાબર. આપણે બંને એટલી ઓછી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને દાખલા ગણશું. ફોર્મ્યુલા જાજી વાપરશું નહીં. બરાબર. બીજો દાખલો 1 2 3 4 5 6 અંકની મદદથી 3 અંકની કેટલી સંખ્યા બને પુનરાવર્તન સહિત. હોમવર્કમાં કરવાનો છે. બરાબર. અહીંયા પ્રશ્ન લખી દઉં, ટ્રાય કરજો. નો થાય તો મને ડાઉટ મોકલજો. બરાબર. ટેક્સ્ટ બુક હોય તો સારામાં સારું, એમાં તો છે જ. પણ નો હોય એના માટે લખું છું કે તમારી પાસે 6 અંક છે. 1 2 3 4 5 અને 6. બરાબર. એમાંથી 3 અંકની કેટલી યુગ્મ સંખ્યા બને? થોડું વધારે આવી ગયું યુગ્મ તો હોમવર્ક પણ આવી હતી. બરાબર. કારણ કે આવો દાખલો મેં કરાવ્યો નથી. પહેલા લેક્ચરમાં કીધા હતા જે ટાઈપના દાખલા કરાવીશ એવા હોમવર્કમાં આપીશ. એટલે આ હોમવર્કમાં નતા આપવાનો, માફ કર્યા તમને. કરાવી દો. અહીંયા એવું કઈ આપ્યું તો નહોતું. અહીંયા ખાલી એમ જ આપ્યું હતું 3 અંકની સંખ્યા. બરાબર. અહીંયા 3 અંકની સંખ્યા પણ કેવી કીધી? યુગ્મ કીધી. બરાબર. હવે ખાસ સમજો. અને પુનરાવર્તન સિવાય છે કે પુનરાવર્તન સહિત? તો પુનરાવર્તન સહિત છે. શું ફેર પડશે યુગ્મ
યુગ્મ સંખ્યા એવાથી તો કે છેલ્લો અંક યુગ્મ જ હોવો જોઈએ. આવું તો લગભગ બધાને આવડતું હશે, બરાબર. યુગ્મ સંખ્યા કોને કહેવાય? તો કે યુગ્મ સંખ્યા તો જ કહેવાય જો છેલ્લો અંક યુગ્મ હોય, બરાબર. તો છેલ્લી જગ્યા માટે, છેલ્લા ખાના માટે તમારી પાસે ઓપ્શન લિમિટેડ થઈ ગયા છે. કુલ ઓપ્શન તમારી પાસે 6 છે, બરાબર. મીન્સ પહેલા ખાનામાં કેટલી શક્યતા? તો કે 6 શક્યતા. પહેલા ખાનામાં 1 થી 6 માંથી ગમે નંબર જઈ શકે. પુનરાવર્તન સહિત છે, પુનરાવર્તન સહિત હોય તો બીજા ખાનામાં કેટલી શક્યતા? તો કે 6 માંથી ગમે જઈ શકે, પાછી 6 શક્યતા. પણ ત્રીજા ખાના માટે તો કે ફરી જશે. કેટલા આવશે? 6 માંથી 1 જાય તો 5 નહીં. એક તો કઈ વાત કરવાના જ્યારે પુનરાવર્તન સિવાય એવો પ્રશ્ન એક હોય તો એને પુનરાવર્તન સહિત છે, પણ અહીંયા વધારાનું શું આપ્યું છે? તો કે યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા તો જ બને જો છેલ્લો અંક તમારો યુગ્મ હોય. તો છેલ્લો અંક યુગ્મ ક્યારે હોવો હોય? તો કે છેલ્લી સંખ્યા તમારી યુગ્મ સંખ્યા જ હોવી જોઈએ, યુગ્મ અંક જ હોવો જોઈએ. તો યુગ્મ સંખ્યા બનાવવા માટે છેલ્લો યુગ્મ અંક કોણ થાય? તો કે કા 2 થાય, કા 4 થાય, કા 6 થાય. 1, 3 અને 5 થી છેલ્લે 1, 3 કા 5 માંથી ગમે છેલ્લે મૂકો તો તમારી સંખ્યા યુગ્મ બને નહીં, બરાબર. તો યુગ્મ સંખ્યા બનાવવા માટે અમારી પાસે કેટલી શક્યતા થઈ ગઈ? 3, કારણ કે તમારી પાસે 3 યુગ્મ અંક અવેલેબલ છે આ પ્રશ્ન માટે. ક્યાં ક્યાં? તો કે 2, 4 અને 6. તો કુલ કેટલી સંખ્યા બનશે? 108. 6 36 36 108 સંખ્યા બને. હવે આ જ પ્રશ્નમાં આપણે એક્સ્ટ્રા કુલ પુનરાવર્તન સહિત પુનરાવર્તન સિવાય કરવાના, બરાબર. વાત આપણે કર્યું છે, કાલના લેક્ચરમાં કર્યા હતા. આ હું નહીં કરું. હા, એના જવાબ તમને ન આવડે અથવા ડાઉટ આવે કે મારો જવાબ હવે તો જો કે ડાઉટ ન જ આવે, બરાબર. આટલું બધું ભણ્યા પછી ઇન કેસ જવાબમાં ડાઉટ આવે કે એમાં શું જવાબ આવે છે એ ખબર નથી તો મને મેસેજ કરજો, હું તમને કહીશ કે આનો જવાબ આ, આનો જવાબ આ. ન સમજાય તો કહેજો, તો આવતા લેક્ચરમાં પાછા દાખલો કરાવીશ કે આ દાખલો આ રીતે થાય. પણ મને નથી લાગતું કે આગલો લેક્ચર આખો વ્યવસ્થિત જોયા અને આ દાખલા શીખ્યા પછી કોઈને ડાઉટ રહે નહીં જ, ગેરંટી છે. છતાંય લાગે તમે મને ગમે ત્યારે કોલ કરી શકો છો. આ નંબર 9956 101, બરાબર. ચાલો આજનો છેલ્લો પ્રશ્ન, પછી નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બહુ સહેલો પ્રશ્ન છે. એકચ્યુઅલી મારી પાસે ગુજરાતી મીડિયમની બુક નથી, એટલે મારી પાસે ઇંગ્લિશ મીડિયમની બુક છે, એમાંથી ગુજરાતી પ્રશ્ન કરવાનો છે એટલે વાર લાગે. How many 4-letter code can be formed using the first 10 letter of English alphabet if no letter can be repeated? હા, કુલ તમારી પાસે 10 આલ્ફાબેટ છે. આલ્ફાબેટ એટલે ABCD વાળા, બરાબર. પેલા 10 એટલે કોણ કોણ થાય? A B C D E F G H I J. ક્લિયર? 3 4 5 6 7 8 9 10. ઓકે, એમાંથી મારે 4 લેટર નો કોડ બનાવવાનો છે, બરાબર. if no letter is repeated, ટૂંકમાં 4 અંકનો એક શબ્દ બનાવવાનો છે, કોડ એટલે કે પાસવર્ડ જેવું કંઈક બનાવવાનું છે. કેટલાનો? 4 અક્ષરનો. 4 અક્ષરનો એક શબ્દ બનાવવાનો છે. આપણે એવું લઈ if no letter is repeated, પુનરાવર્તન સિવાય કોઈ પણ મૂળાક્ષર તમારો રિપીટ થવો જોઈએ નહીં, પાછો પુનરાવર્તન થવો જોઈએ નહીં. ઈ શરત આપી દીધી છે, બરાબર. તો કેટલી રીતે બને? તો કાંઈ કેટલી શક્યતા? 10 માંથી ગમે યાર પુનરાવર્તન સિવાય. અહીંયા જે આવી ગયું હોય એને પાછું લેવાનું થતો નથી, બરાબર. એ આવી ગયો તો એ નો આવે, એ ડી આવી ગયો તો પછી ડી નો આવે, એફ આવી ગયો તો પાછળ એફ આવે નહીં. અહીં કેટલી શક્યતા? હવે બધાને આવડે, બોલો ઘરે. તો કે 9. પપ્પા મમ્મીને ખાવું જોઈએ તમે ભણો, બરાબર. તો અહીં કેટલી શક્યતા? 9. જે બે અહીંયા આવી ગયા હોય ઈ પાછા અહીંયા આવે નહીં. તો કુલ જેટલા ઓપ્શન હતા એમાંથી 2 ઓપ્શન નીકળી ગયા. મીન્સ અહીંયા જે હતા એમાંથી કેટલા બાદ કરવાના? 1. તો અહીં કેટલી શક્યતા? 8, બરાબર. 8 માંથી પાછો એક બાદ કરો તો અહીં કેટલી શક્યતા? 7, બરાબર. કરી લો ગણતરી કરી નહીં કરી લી. 8 7 56, 56 9 504, 504 ગુણ્યા 10 5040. હા, અને પેલા બોર્ડ ભર્યું તો એમાં તો બધા 5040 રીતે તમારો કોડ બનાવી શકો આ 10 મૂળાક્ષરની મદદથી. 4 અક્ષરનો કોડ પુનરાવર્તન સિવાય. હોમવર્ક તો એ જ ભેગું, બરાબર. એક્સ્ટ્રા
5 મૂળાક્ષરના કોડ, પુનરાવર્તન સહિત, પુનરાવર્તન સિવાય. બે હોમવર્ક આજના દીમાં, બરાબર. કાલના દીમાં થોડું વધારે આપીશ, થોડું વધતું જાય, બરાબર. લોકડાઉન નો સારો ઉપયોગ કરો, ઘરે થોડું કામ કરો, ને મેથ્સ કરવાથી થાય ને મગજ વિકસિત થાય, એવું બધા કહે. હું નથી કહેતો કે જેટલું મેથ્સ જાજુ કરો, બરાબર, એટલું તમારું માઇન્ડ ડેવલપ થાય, બરાબર. તમારી વિચારવાની ક્ષમતા વધે. એટલે થોડુંક વિચારો આ બે પ્રશ્ન આજના દીમાં. નેક્સ્ટ લેક્ચરમાં થોડાક, આજે બે, કાલે કઈ નહોતો આપ્યો, આજે બે આપ્યા, અને પછીના લેક્ચરમાં 5 આપીશ, પછીના લેક્ચરમાં 10 આપીશ, બસ. પછી 10 થી પાછું એવું નહીં 10 ને 20, 20 ને 40 નહીં, રોજ 5 થી 10 આપીશ. એ કેવા જેવા મેં કરાવ્યા હોય એવા પાછા તમારે કરવાના. રેડી? તો આજનો લેક્ચર અહીં સુધી રાખી, બરાબર. મજા કદાચ આવી હશે. આને પહેલા લેક્ચરમાં તો ખાલી આપણે રમત જ કરી હતી, એટલે વધારે મજા આવી ગઈ. અહીંયા તો હવે ભેગા ભેગા દાખલા ચાલુ કર્યા, બરાબર. થોડી કદાચ મજા ઓછી આવી છે, ખબર નહીં, તમને ખબર. જે પણ હોય, જો લેક્ચરમાં ડાઉટ હોય, મજા આવી હોય તો મજા ન આવી હોય, મેસેજ કરો મને, બરાબર. તમારા મેસેજની હું રાહ જોઉં છું, શું કહો છો તમે, બરાબર. ચાલો આવજો.